હેલો. હાય. હાય. મળવું છે? હા, તો એ તો આપણું રોજનું છે. હા, પણ આજે ચોક્કસ કારણથી કામ છે અને વાત કરવી છે. ઓકે, ચાલ કેફે મળીએ. ઓકે, ઓકે, બાય. બાય. કેમ છે? બસ જો એવો ને એવો જ છું. શું થયું? કન્ફ્યુઝ લાગે છે? કેમ? નહીં એટલે આ સવાલ તે પૂછ્યો. કેમ હું ના પૂછી શકું? ઓફકોર્સ પૂછી શકે, બટ તને ચા સાથે પ્રેમ છે? આ તો કેવો સવાલ છે? સવાલ છે. જો મને ચા ગમે છે, પણ ચા સાથે પ્રેમ છે કે નહીં એ મને નથી ખબર. મને ચા સાથે રહેવું પસંદ છે. એટલે તું ચાનો સોદો મારી સાથે કરવા માંગે છે? તને એવું કેમ લાગે છે? હા કે ના? બાય ધ વે, ચામાં સોદો ના હોય. જો મેં તને કહ્યું ને, મને ચા ગમે છે, એ જ રીતે મને તું ગમે છે, તારી સાથે રહેવું ગમે છે. પછી તું આને સોદો કે સમજૂતી? ભૂમિકા, દુનિયા આવી જ છે અને હું દુનિયાદારીમાં માનું છું. અને જ્યારે જરૂર પડે ને ત્યારે સોદો પણ કરી લઉં છું. તને ડર નથી લાગતો? શેનો ડર? એ જ કે સાથે રહ્યા પછી આ સોદો પ્રેમમાં બદલાઈ ગયો તો? સાચા પ્રેમ પછીની બરબાદી ખબર છે ને? જો મેં બહુ સમજી વિચારીને તને આ પ્રસ્તાવ આપ્યો છે. હું આ મેરેજ કે પ્રેમ એ સંસ્થામાં જ નથી માનતો. એટલે મેં રસ્તા ખુલ્લા રાખ્યા છે. આપણે બંને સાથે રહીશું, ઓકે? પણ જો કોઈ કારણોસર ના ફાવ્યું તો પ્રેમથી અલગ થઈ જશું. અને આ પ્રસ્તાવ સ્વીકારવો કે ના સ્વીકારવો, ધેટ ઇઝ કમ્પ્લીટલી યોર ચોઇસ. આમાં કોઈ ફોર્સ નથી. હું હા પાડું તો? તો આ દિવસ મારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ બની જશે. અમુક શરતો છે મારી. મંજૂર છે. સાંભળી તો લે. મેં કહ્યું ને મંજૂર છે. હું તને સમજુ છું. અને હા, તારે વિચારવું હોય ને તો એકવાર હજી વિચારી લે. ના, પણ આપણે સાથે રહેવાનું શરૂ કરશું ને પછી પણ કેફેમાં તો આવશું જ. પ્રેમ થઈ ગયો છે મને. તો ખરીદી લઉં આ કેફે, ગિફ્ટમાં આપી દઉં. કંટ્રોલ. પૈસા પપ્પાના છે, તારા નહીં. પૈસા મારા નથી, પણ પપ્પા તો મારા છે. પાગલ છે તું. ખબર છે. ઓકે, આપણે રહીએ છીએ સાથે. ફરી કે? આપણે રહીએ છીએ સાથે. ફરી કે? એલિયન છે તું. તને ખબર નથી હું કેટલો ખુશ છું અત્યારે. આજની તારીખ મારા ફોન, કેલેન્ડર, ડાયરી, ઘર, ઓફિસ દરેક જગ્યાએ નોંધવામાં આવશે. આજની તારીખ અમર થઈ જશે. જો હું પ્રેમમાં નથી માનતો, પણ જે પ્રેમમાં હું માનું છું ને એ આ જ છે. હું બધી તૈયારીઓ કરી લઈશ. તું બસ ખાલી તૈયાર રહેજે. એકદમ નાના બાળક જેવો છે તું. ખબર છે. એક કામ કરીશ? એક નહીં 100 કરીશ. બોલ. તારી ઓલી ફ્રેન્ડ છે ને, ગળે પડેલી ફ્રેન્ડ, મારે એને મળવું છે. હા તો મળાવી દઈશ. એમાં શું મોટી વાત છે? પણ આમ કેમ અચાનક?
એમ જ સારી છોકરી લાગે છે. છે તો છોકરી જ ને. મારે એને મળવું છે હા તો ઓકે, મળાવી દઈશ હમણાં જ. હમણાં જ. હમ ઓકે, તો એને ફોન કરીને એ જ બોલાવી દઉં. ઓકે. ઓકે, એક મિનિટ. હેલો, હા મોનલ સાંભળ ને, બોલ મારી જાન. વેરાયટી કેફે પર અત્યારે મળીએ. હા, કઈ અર્જન્ટ છે? અરે નહીં, આજે એક ચોક્કસ કામ છે. મને લાગે છે આજે તું મને જવાબ આપવાનો છે. ચાલ આવું છું. ઓકે, બાય. હાય. એક મિનિટ, ભૂમિકા, મેં તને કહ્યું હતું ને મારી ફ્રેન્ડ જેને તને મળવું હતું, મોનલ. મોનલ આ છે. ભૂમિકા. તમે લોકો મળ્યા છો પહેલાં? ના, હા, ક્યાંક નામ સાંભળ્યું હશે. આટલી જલ્દી કેમ બોલાવી મને? એકચ્યુઅલી ભૂમિકાને વાત કરવી હતી તારી સાથે. હાય. હાય. તું બોલ ને, કેમ બોલાવી? જો, સ્ટોરી ઘણી લાંબી છે અને હું તને શોર્ટમાં કહીશ. આ ભૂમિકા છે અને મેં તને કહ્યું હતું હું આનાથી કઈ રીતે ઇમ્પ્રેસ થયો હતો. બટ જે મેઇન વાત છે, જે હાઇલાઇટ, દેટ ઇઝ હું અને ભૂમિકા લિવિનમાં રહેવા જઈ રહ્યા છે. અને એ પહેલાં ભૂમિકા તારી સાથે મળીને એકવાર વાત કરવી હતી. તું સમજે છે ને હું શું કહું છું? તો ભૂમિકા, મોનલ. એક મિનિટ. ભૂમિકાને વાત કરવી છે એટલે મારે સાંભળવાની. તે મને પૂછ્યું મારે સાંભળવું છે કે નહીં, મારે વાત કરવી છે કે નહીં. તે મને પૂછ્યું મારે અહીંયા આવવું છે કે નહીં. નહીં ને, તો મારે કોઈની સાથે વાત નથી કરવી. તું કેમ આવું કરે છે? કેમ આવું કરે છે? તને ખબર છે તું શું કરે છે? એનીવે, લીવ ઇટ. બી હેપી, લીવ હેપીલી. મારે તમારા બંનેની વચ્ચે નથી આવું. સો ગુડ બાય. લિસન.
શું કરે છે તું? તું અહીંયા શું કરે છે? તને બહાર શોધતો તો પછી યાદ આવ્યું કે તું અહીંયા આવી હશે. ઓ માય ગોડ, કંઈક તો યાદ આવ્યું. હવે અહીંયા કેમ બેઠી છે એકલી? ચા પીવી હોય ને તો અંદર જવાય. મારે તારાથી શીખવાની જરૂર નથી કે ક્યાં અને ક્યારે શું કરવું. ઓકે, ઠીક છે. હું અહીં જ બેઠો છું તારી સાથે. ઓકે, તને ફોન કરું છું ક્યારનું, કટ કેમ કરે છે? મારી મરજી. કેમ કેમ આવું વાહિયાત વર્તન કરે છે? વાહિયાત? તારા મોઢે આ નથી શોભતું. ઓકે, અડતો નહીં. ડોન્ટ યુ ડેર ટુ ટચ માય ટી. બંને મારા કપ છે અને આ મારી ચા છે. તું અપમાન કરી રહી છે હવે. હા તો અપમાન સમજ. બેસવું હોય ને તો ચૂપચાપ બેસજે. બકવાસ કરે છે. લે, આ શું કર્યું તે? આ શું કર્યું? નાટક તારી જેમ. તને શું તકલીફ શું છે? તને ખબર નથી? નથી ખબર તને? તારી ચા પી લે. પી લઈશ, પણ આ વખતે તારા માટે નહીં. જો મોનલ, મારી વાત સાંભળ. મારે કશું સાંભળવું નથી. બહુ સાંભળી લીધું. હવે તું મને સાંભળ. જે તું કરી રહ્યો છે ને એ સખત ખોટું છે. આ વાહિયાતગીરી છે. તું મારી સાથે લગ્ન નથી કરવા માંગતો, ઇટ્સ ઓકે. તારે મારી સાથે સંબંધ નથી રાખવા, ઇટ્સ ઓકે. બટ લિવિંગ, ઇટ્સ નોટ ઓકે. એ પણ પેલી છોકરી સાથે. આ વાહિયાતગીરી છે. તારે મારી સાથે ઘર નથી બનાવવું. ઇનફેક્ટ તારે કોઈની પણ સાથે ઘર નથી બનાવવું. તને માત્ર મકાનમાં રસ છે. અપમાન તો તું બધાની લાગણીઓનું કરી રહ્યો છે. બસ જ્યાં સુધીની મહાન વાતો કરનાર. મને ખબર નથી પડતી હું તને શું કહું. દર્શન, તે મારી ક્યારેય કદર જ ના કરી. તું ખોટું સમજી રહી છે. મારી વાત સમજવાની કોશિશ કર. દર્શન, તું જા અહીંથી. મને તુંય ના જોઈએ, તારી ચાય ના જોઈએ. નીકળ અહીંથી. આઈ જસ્ટ વોન્ટ ટુ બી અલોન. નીકળ. જડીથી. બ્લડી ટી. આ વાત હતી બસ ચા સુધીની. પણ હવે કદાચ વાત બહુ આગળ વધી ગઈ છે. વાંક કોનો છે એ તો મને ખબર નથી, અને હું કોઈનો દોષી છું કે નહીં એ પણ મને નથી ખબર. પણ હા, આજે કદાચ મોનલ જોડેના સંબંધોનો અંત આવી ગયો. ભૂમિકા જોડે નવી શરૂઆત થઈ રહી છે. ખુશ છું, પણ હૃદયના એક ખૂણામાં દુઃખ પણ છે. વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે આ કુદરતે. મેં કહ્યું હતું ને કે મારી કોઈ વાર્તા તો હશે જ. કદાચ આજ મારી વાર્તા છે. જોઈએ હવે કુદરત મને ક્યાં લઈ જાય છે.